નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ધોરણ 7માં વિષય વિજ્ઞાન, જેમાં પ્રકરણ નંબર 7 એટલે કે પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વન, તેના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોત્તરનું સોલ્યુશન કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, આ સુંદર મજાના વિડીયોને લાઈક પણ કરી દેજો. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન નંબર 1 છે, કોલમ 1માં આપેલ વિગતોને કોલમ 2ના સાથે સરખાવીને જોડકા જોડો. જેમાં એ નંબર છે પર્ણરંધ્ર, તેની સામે સાચો જવાબ આવશે નંબર 2 એટલે કે બાષ્પોત્સર્જન. ત્યારબાદ બી નંબર જલવાહક પેશી, જેની સામે સાચો નંબર આવશે નંબર 4 એટલે કે પાણીનું વહન. ત્યારબાદ છે મૂળ રોમ, તેની સામે આવશે પાણીનું શોષણ એટલે કે નંબર 1. ત્યારબાદ છે ડી નંબર અન્નવાહક પેશી, જેની સામે આવશે ખોરાકનું વહન એટલે કે નંબર 3. પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, હૃદયમાંથી રુધિર શરીરના બધા ભાગો તરફ ખાલી જગ્યા દ્વારા વહન પામે છે. જવાબ ધમનીઓ. હિમોગ્લોબિન એ ખાલી જગ્યા કોષોમાં હાજર હોય છે. જવાબ રક્તકણો. ધમની અને શિરાઓ ખાલી જગ્યાના જારા સ્વરૂપે જોડાયેલ હોય છે. જવાબ કેશિકાઓ. હૃદયનું લયબદ્ધ સંકોચન અને વિકોચન એ ખાલી જગ્યા કહેવાય છે. જવાબ હૃદયના ધબકારા. મનુષ્યમાં ખાલી જગ્યા એ મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય છે. જવાબ યુરિયા. પરસેવો એ પાણી અને ખાલી જગ્યા ધરાવે છે. જવાબ ક્ષાર. ત્યારબાદ મૂત્રપિંડ એ પ્રવાહી સ્વરૂપે શરીરના કચરાનો નિકાલ કરે છે, જેને ખાલી જગ્યા કહે છે. જવાબ મૂત્ર. ઉત્સ્વેદન ખેંચાણ ખાલી જગ્યા દ્વારા રચાય છે, જેથી પાણી ખૂબ જ ઊંચાઈ સુધી ઉપર જઈ શકે છે. જવાબ બાષ્પોત્સર્જન. ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3, સાચો વિકલ્પ પસંદ કરો. પ્રથમ નંબરમાં છે વનસ્પતિમાં પાણી ખાલી જગ્યા દ્વારા વહન થાય છે. સાચો જવાબ આવશે જલવાહક પેશી. નંબર 2, વનસ્પતિને ખાલી જગ્યા રાખીને પાણીનું શોષણ વધારી શકાય છે. જવાબ પંખા નીચે. ચલો, ત્યારબાદ પ્રશ્ન નંબર 4 જોઈએ. વનસ્પતિ અથવા પ્રાણીમાં ઘટકોનું વહન શા માટે જરૂરી છે? સમજાવો. જવાબ છોડ અને પ્રાણીઓ બંનેમાં સામગ્રીનું પરિવહન જરૂરી છે, કારણ કે દરેક કોષને શ્વસન દ્વારા ઉર્જા મુક્ત કરવા માટે પોષક તત્વો અને ઓક્સિજનના નિયમિત પુરવઠાની જરૂર હોય છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તે કોષો દ્વારા શોષાય તે માટે નાના નાના ઘટકોમાં વિભાજિત થાય છે. આપણે જે ઓક્સિજન શ્વાસમાં લઈએ છીએ તે પણ શરીરના તમામ કોષો સુધી પહોંચવો પડે. આપણા શરીરને કાર્બન ડાયોક્સાઇડ જેવી નકામી સામગ્રીને પણ સતત દૂર કરવાની જરૂર પડે છે. આ તમામ સામગ્રી એટલે કે પોષક તત્વો, ઓક્સિજન અને કચરાના ઉત્પાદનો અને નિકાલના પરિવહન માટે આપણા શરીરમાં એક વિશિષ્ટ વહન માટેની વ્યવસ્થા હોય છે. તેવી જ રીતે છોડમાં પાણી અને ખોરાકનું વહન પેશીઓની મદદથી પૂર્ણ થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 આપેલો છે. જો રુધિરમાં ત્રાકકણો એટલે કે રુધિર કણિકાઓ ન હોય તો શું થાય? જવાબ, જો ત્યાં કોઈ રુધિર કણિકાઓ ન હોય તો લોહી ગંઠાઈ જવાની ક્રિયા થશે નહીં, કારણ કે રુધિર કણિકાઓ ઈજાની જગ્યાએ લોહીના ગંઠાઈ જવાના પરિબળને મુક્ત કરે છે, એટલે કે તેઓ વહેતા રુધિરને ગાંઠવાનું કાર્ય કરે છે અને વધુ રક્તસ્રાવ બંધ કરે છે. પ્રશ્ન નંબર 6, પર્ણરંધ્ર શું છે? પર્ણરંધ્રના 2 કાર્યો આપો. જવાબ, પાંદડાની સપાટી પર હાજર રહેલા નાના નાના છિદ્રોને પર્ણરંધ્ર તરીકે ઓળખવામાં આવે છે. પર્ણરંધ્રના 2 કાર્યો લખેલા છે: વાયુઓના વિનિમયમાં મદદ કરવી અને
પાંદડા દ્વારા પાણીનું બાષ્પીભવન પર્ણરંધ્રને કારણે થાય છે? ત્યારબાદ પ્રશ્ન નંબર 7 જોઈએ. શું વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો કોઈ મહત્વનો ફાળો છે? સમજાવો. વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો અતિ મહત્વનો ફાળો નીચે મુજબ છે. તે છોડના તાપમાનને ઘટાડવામાં મદદ કરે છે. આમ છોડને ગરમીથી થતી ઈજાને અટકાવે છે. બાષ્પોત્સર્જન પાણીને ઉપર તરફ ખેંચવામાં મદદ કરે છે, જે ઊંચા છોડમાં પાણીની અછતને દૂર કરવામાં મદદ કરે છે. બાષ્પોત્સર્જનથી છોડને ઠંડક પ્રાપ્ત થાય છે. બાષ્પોત્સર્જન દ્વારા વનસ્પતિઓ જમીનમાંથી ઉપયોગી ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8. રુધિરના જુદા જુદા ઘટકોના નામ આપો. જવાબ: રક્તકણો, શ્વેતકણો, ત્રાકકણો અને રુધિર રસ. હવે પ્રશ્ન નંબર 9. શા માટે શરીરના બધા જ ભાગોને રુધિરની જરૂરિયાત રહે છે? જવાબ: રક્ત આપણા શરીરમાં પરિવહન પ્રણાલીનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને આપણને નીચેના કારણોસર લોહીની જરૂર પડે છે. રુધિરમાં ખોરાકના પોષક દ્રવ્યો અને ઓક્સિજન હોય છે, જે શરીરના બધા ભાગોના કોષોને કાર્ય કરવા માટેની શક્તિ પ્રદાન કરે છે. શરીરના ભાગોમાં ઉત્પન્ન થયેલ ઉત્સર્ગ દ્રવ્યોનું વહન રુધિર કરે છે અને તેમને ઉત્સર્જન તંત્રના અવયવો સુધી પહોંચાડે છે. તે ચેપ અને રોગો સામે લડવા માટે જરૂરી છે. પ્રશ્ન નંબર 10 જોઈએ. રુધિરનો રંગ લાલ શેના કારણે હોય છે? જવાબ: લાલ રક્તકણો માં હિમોગ્લોબિન નામના લાલ રંજક દ્રવ્યની હાજરીને કારણે રુધિરનો રંગ લાલ હોય છે. ચલો ત્યારબાદ પ્રશ્ન નંબર 11. હૃદયના કાર્યનું વર્ણન કરો. જવાબ: હૃદય એ એક અંગ છે જે લોહીના પરિવહન માટે પંપ તરીકે કામ કરવા માટે સતત ધબકે છે, જે તેની સાથે અન્ય પદાર્થોનું વહન કરે છે. હૃદયમાં 4 ખંડ હોય છે. 2 ઉપલા ખંડ જેને કર્ણક કહેવાય, 2 નીચલા ખંડ જેને ક્ષેપક કહેવાય. ખંડ વચ્ચેનું વિભાજન એ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રક્ત અને ઓક્સિજન યુક્ત રક્તનું મિશ્રણ ટાળવામાં મદદ કરે છે. હૃદયમાંથી લોહીનો પ્રવાહ ફેફસામાં અને પાછા હૃદયમાં જાય છે, જ્યાંથી તેને શરીરના બાકીના ભાગમાં પંપ કરવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12. નકામા ઉત્પાદનોનું ઉત્સર્જન શા માટે જરૂરી છે? જવાબ: શરીરમાં થતી જૈવિક ક્રિયાઓ દરમિયાન કોષોમાં કેટલાક બિનઉપયોગી અને નુકસાનકારક ઝેરી પદાર્થોનું નિર્માણ થાય છે. શરીરના કોષોમાં ઉત્પન્ન થયેલા આ ઝેરી પદાર્થોને ઉત્સર્ગ દ્રવ્યો કહે છે. ઉત્સર્ગ દ્રવ્યો ઝેરી અને શરીરને નુકસાનકારક હોવાથી તેમને શરીરમાંથી દૂર કરવા પડે છે. આથી ઉત્સર્ગ દ્રવ્યોને સમયાંતરે શરીરમાંથી નિકાલ કરવો જોઈએ. હવે છેલ્લો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 13. મનુષ્યના ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. અહીં તમે આકૃતિ જોઈ શકો છો. આવી જ રીતે નામ નિર્દેશનવાળી આકૃતિ તમારે દોરવી પડશે. ત્યારબાદ આગળ અહીં આપણે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, આપના મિત્રો સુધી શેર કરી દેજો અને આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.